અને એક દીકરી, હજી એક ઉદાહરણ અચૂક આપીશ. આ દરેક ઘરની અંદરમાં લાગુ પડે છે એટલા માટે આપું છું. આપણા ઘરની અંદર દીકરી હોય ને, એ પરણીને જ્યારે સાસરે જાય અને દીકરી પાછી આવે છે પોતાના ઘરની અંદર, આ ઘરની અંદરમાં એની સાસુ છે એના વહુને ન બોલવાના શબ્દો બોલે છે. આ કામ કરી નાખ, ઓલું કામ કરી નાખ. અને આ બધી વસ્તુ છે ને એની દીકરી જોવે છે. એની દીકરી એની ભાભી પાસે જઈને કહે છે કે ભાભી લાવો હું તમને કામ કરાવું. અરે કે ના નણંદબા તમે બેસો, કામ બધું કે હું કરી નાખીશ. આ દીકરી એની માં પાસે જઈને કહે છે કે માં, મને મારા સાસરીયા વાળા ઘણા બધા શબ્દો બોલે છે કે, અને મારાથી શબ્દ કે સહન નથી થતા. ત્યારે એની માં એને એમ કહે છે કે તો દીકરી આપણે હવે પાછું જવું નથી, તું તારા થેલો ભરીને પાછી આવતી રહેજે. અને બરાબર એ જ સમયે દીકરી એના ભાભીને બોલાવે છે કે ભાભી તમારા થેલા ભરી લ્યો. તો કે કેમ? અરે માં, હું જ્યારે કોકના ઘરની અંદર વહુ બનીને જાઉં છું તો કે તારાથી સહન નથી થતું, પણ કોકની દીકરી તારા ઘરે વહુ બનીને આવી છે તો તું એને ન બોલવાના શબ્દ બોલેસ, આ યોગ્ય છે ખરા? પોતાની માને ભાન કરાવી દીધું કે સાસુ ભણું મૂકીને માં બનતા શીખો. આજે વહુ જ્યારે દીકરી બનીને તમારા ઘરમાં રહે છે તો તમે એની સાસુ બનવાની જગ્યાએ તમે એની માં ન બની શકો? દીકરીની આ વાત સાંભળી એની માની આંખમાં આંસુ આવી ગયા અને વહુને તરત જ પોતે ગળે ભેટી પડ્યા બે. આ દીકરી પાત્ર છે, એ ધારે ને તો સ્વર્ગને પણ નીચે ધરતી પર લઈ આવી શકે.